મિત્રો 2 દિવસ પહેલા અનિલ ભરવાડનું જે એટીટ્યુડ સોંગ આવ્યું છે બાકી તારી ગેમ ઓવર થઈ જશે, એ સોંગ ઉપર તમારા ફોટાનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। તો क्या नाचो मैं? तो चैनल पर नवा तो सब्सक्राइब कर दो, बाजू में आपेला बेल आइकन पर दबाई दो। मैं तुम्हारे बाप का नौकर नहीं हूँ। तो चालो हूँ तमने डेमो बताई दऊं। थोड़ू ध्यान राख बाकी तारी गेम थई जासे। मजा आया। સૌથી પહેલા અલાઇટ મોશન ચાલુ કરી લેવાનું, એ તમને પ્લે સ્ટોરમાં મળી જશે। અલાઇટ મોશન તમારું ચાલુ થાય એટલે આ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેજો। આ રીતે બે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે સૌથી પહેલાં આ બીટ લખેલું હોય બીટ પ્રોજેક્ટ એના તમારે આ રીતે ખોલી લેવાનો। બીટ પ્રોજેક્ટ ખોલીને આ રીતે નીચે જશો તો કમ્પ્લીટ આ રીતે સોંગમાં હું તમને માર્ક કરીને આપી દઈશ, ઠીક એન્ડ સુધી માર્ક કરીને આ રીતે આપી દઈશ। જોઈ લો મિત્રો, તમારે માર્ક કરવાની જરૂર નથી, બરાબર મિત્રો। તો તમારે શું કરવાનું છે મિત્રો, આ રીતે શરૂઆતમાં આવી જવાનું છે। જોઈ લો મિત્રો, શરૂઆતમાં અહીં આ લોગોની ઇફેક્ટ છે, બરાબર। જોઈ લો મિત્રો, તો આંખ બંધ છે એને ખોલી લો આ રીતે કમ્પ્લીટલી। આંખ ખોલશો આ રીતની ઇફેક્ટ હશે લોગોની, બરાબર। લોગો ઉપર ક્લિક કરવાનું છે, કલર એન્ડ ફિલ્મમાં જવાનું છે, અહીં નંબરિયા ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો નંબરિયા ઉપર ક્લિક કરી ઉપર આ ફાઇલનું નામ તમને દેખાતું હશે। જોઈ લો મિત્રો, એની પર ક્લિક કરી દેવાનું છે। તમારે જે પણ ફાઇલમાં લોગો હોય એ ફાઇલ સિમ્પલી ખોલી લેવાની છે, બરાબર। એ ફાઇલ ખોલી મિત્રો તમારે તમારો લોગો એડ કરી દેવાનો। મારે આ લોગો એડ કરવો હોય તો આ લોગો અહીં દેખાય છે, પછી આ પ્લસ ઉપર ક્લિક કરી દઈશ। જો પ્લસ ઉપર ક્લિક કરીશ મારો લોગો અહીં એડ થઈ જશે। જોઈ લો મિત્રો, આ રીતે થઈ ગયો એડ, આ રીતે લોગો। હવે મિત્રો તમારે શું કરવાનું, તમારો એક ફોટો લેવાનો, બરાબર। એક ફોટો લેવા માટે પ્લસ ઉપર તમારે ક્લિક કરી દેવાનું, અહીં મીડિયમ જતું રહેવાનું, આ રીતે મીડિયમ જાય પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું। તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફાઇલ ખોલી લેવાની। તો મિત્રો હું આ ફોટો રાખું છું। જોઈ લો મિત્રો, આ ફોટો આવી ગયો। ફોટો આવી જાય મૂવ એન્ડ ટાસ્કમાં જવાનું આ રીતે તમારે, પછી મિત્રો આ રોટેટ ઉપર ક્લિક કરવાનું, તમારે આ રીતે -90 કરી દેવાનું। જોઈ લો મિત્રો, -90 થઈ ગયા આપણા। પછી મિત્રો તમારે શું કરવાનું, પહેલા નંબરનો ઓપ્શન છે એની પર ક્લિક કરી ફોટાના આ રીતે એક સાઈડ લઈ લેવાનો। જોઈ લો મિત્રો, કમ્પ્લીટલી આ સાઈડ તમારે લઈ લેવાનો ફોટાના। આપણે આ રીતે અહીં લઈ લીધો, બરાબર ફોટો। પછી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું, આ ફોટાના આપણે છેલ્લે સુધી લઈ લઈશું, બરાબર। આપણે છેલ્લે જતા રહીશું આ રીતે કમ્પ્લીટલી, છેલ્લે જશું ફોટા પર ક્લિક મારી દઈશું, આ ઓપ્શન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દઈશું, બરાબર। જોઈ લો મિત્રો, ફોટો આપણો છેલ્લે સુધી આવી ગયો। આ લોગો આપણો નીચે છે, બરાબર। એ લોગોનું પછી કામકાજ કરીશું, એના આપણે લોગોને ઉપર લઈ લઈશું, બરાબર। તો મિત્રો આટલું કામકાજ થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ તીરનું ઓપ્શન તમને દેખાય એની પર ક્લિક કરી આ રીતે બહાર નીકળી જવાનું આ રીતે। જોઈ લો મિત્રો, પછી મિત્રો આ રીતે તમને દેખાય તો અહીં તમને ઇફેક્ટ દેખાશે, બરાબર। ઇફેક્ટ તમે એડ કરી છે, ઇફેક્ટ ખોલી લેવાની। જોઈ લો મિત્રો, ઇફેક્ટ ખોલશો એમાં ટોટલ તમને 1 2 અને 3 ગ્રુપ જોવા મળશે। તમારે શું કરવાનું છે, સૌથી પહેલું કામ શું કરવાનું, સૌથી પહેલું કામ કરવાનું તમારે આ જે નીચે લખ્યું છે ગ્રુપ 2 ફોટો એની પર ક્લિક કરી દેવાનું છે। લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો સિમ્પલી એને કોપી કરી લેવાનું। કોપી કર્યા પછી મિત્રો આ તીરનું ઓપ્શન દેખાય એની પર ક્લિક કરી આ રીતે બહાર નીકળી જવાનું, ફરી ક્લિક કરી બહાર નીકળી જાય આપણે, બરાબર। આ રીતે આ બીટ લખ્યું હશે એની પર ક્લિક કરી દેવાનું, આપણે જે બીટ તમને આપી છે એની પર ક્લિક કરી દેવાનું। 0 પર રહેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું અને અહીંથી સિમ્પલી પેસ્ટ કરી દેવાનું આ રીતે તમારે। જોઈ લો મિત્રો, પેસ્ટ કરશો કશું દેખાશે નહીં, બરાબર। ગ્રુપ ઉપર ક્લિક કરી દો, ગ્રુપ ઉપર ક્લિક કરી ઉપર 3 લીટામાં જતો રહો આ રીતે, 3 લીટામાં જઈ એના અનગ્રુપ કરી દો આ રીતે કમ્પ્લીટલી। જો તમે અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો, આ 1 લેયર આ 2 લેયર ખુલી જશે। ચમ નથી દેખાતી 1 2 આંખો બંધ છે, બરાબર। આ આંખો પર ક્લિક કરી દેવાનું, આંખો ખુલી જશે 1 અને 2। જેવી 2 આંખો પર ક્લિક કરશો જોઈ લો મિત્રો આ રીતે તમને દેખાશે, બરાબર। હવે મિત્રો તમારે શું કરવાનું, તમારે સિમ્પલી આ નીચે આપણો છે ફોટો એની પર ક્લિક કરી દેવાનું છે। પછી મિત્રો મૂવ એન્ડ ટાસ્કમાં જવાનું અને મિત્રો આ સાઇઝ ઉપર ક્લિક કરી તમારે જો ફોટો નાનો હોય તો એની સાઇઝ આ રીતે તમારે વધારી લેવાની, બરાબર। સાઇઝ વધારી પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરવાનું, ફોટાના આ રીતે કમ્પ્લીટલી તમારે સેટ કરી દેવાનો। જોઈ લો મિત્રો, આ ફોટો આપણો સેટ થઈ ગયો। અહીં વચ્ચે તમારા ફોટાની જે કિનારી આવે એ દેખાવી ના જોઈએ, બરાબર। આટલા સુધી ફોટો લઈ દેજો, બરાબર મિત્રો। જોઈ લો મિત્રો, આ રીતે કમ્પ્લીટલી ફોટો સેટ થઈ જશે, બરાબર। જોઈ લો મિત્રો, આ ફોટો સેટ થઈ ગયો અને મિત્રો આ PNG વાગી ગયું આપણું કમ્પ્લીટલી, બરાબર। બધું બનાવીને મેં આપ્યું છે તમને। આ PNG તમારે ના હોય તો ટેલિગ્રામમાં આપી દઈએ, બરાબર, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। તો આ PNG આપણું વાગી ગયું, પછી અહીંથી બેક કરીશું કમ્પ્લીટલી આ રીતે, પાછા પડી જઈશું, પાછા પડી ફરી ઇફેક્ટમાં આવી જાઓ આ રીતે કમ્પ્લીટલી। ઇફેક્ટમાં આવ્યા પછી હવે તમારે શું કરવાનું, ગ્રુપ નંબર 2 નામ લખ્યું છે, બરાબર। એની પર ક્લિક કરી દેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને સિમ્પલી અહીંથી કોપી લેયર કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી। કોપી લેયર કરી તમારે અહીંથી તીરનું ઓપ્શન દેખાય એની પર ક્લિક કરી બહાર નીકળી જવાનું, આ રીતે આપણે બીટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી। જોઈ લો મિત્રો, બીટમાં આવશો આ ફોટો તો આપણો એક જ ક્લિકમાં સેટ થઈ ગયો છે, બરાબર। તો પછી મિત્રો 0 પર રહેવાનું, પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું, લેયર બોક્સ પ્લસ અને મિત્રો પેસ્ટ કરી દેવાનું આ રીતે।
પેસ્ટ કરશો કશું નહીં દેખાય. આપણે તમારા ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે. ઉપર 3 લીટામાં જતું રહેવાનું છે. આ રીતે કમ્પ્લીટલી 3 લીટામાં જઈ તમારે ખાલી અનગ્રુપ મારવાનું આ રીતે કમ્પ્લીટલી. આ અનગ્રુપ થઈ ગયું. જેવું તમે અનગ્રુપ મારશો 1 2 3 4 5 5 લેયર ખુલશે બરાબર. 1 2 3 4 ને 5 પાંચે 5 લેયરની આંખો બનશે. 1 2 3 4 અને 5 પાંચે 5 આંખો ખોલી દીધી. આ રીતે વ્હાઇટ કરી દો. પછી મિત્રો જોઈ લો બધું નામ અહીં તમારું ટોટલ લખેલું આવી જશે બરાબર. જોઈ લો મિત્રો આવી ગયું નામ લખેલું. સૌથી પહેલાં કામ શું કરીશું, આઈકન વોટ્સઅપ નંબર છે બરાબર, એની પર ક્લિક કરી દઈશું. આઈકન ડબલ એમાં જશું. આઈકન તમારે શું કરવાનું, તમારી રીતે તમારો નંબર આઈકન ટાઈપ કરી દેવાનો બરાબર. જોઈ લો મિત્રો તમારે જે પણ નંબર હોય એ તમારા આઈકન ટાઈપ કરવાનો રહેશે તમારી રીતે બરાબર. આ રીતે નંબર ટાઈપ કરી દેવાનો તમારો. એટલું કરી ખરા નિશાન પર ક્લિક મારી દેવાનું આ રીતે. પછી મિત્રો નીચે આ ઇન્સ્ટાગ્રામ લખ્યું છે બરાબર, એની પર ક્લિક કરો. ડબલ એમાં જતા રહો. ડબલ એમાં જઈ જોઈ લો મિત્રો આ રીતે આ લાંબુ લખ્યું છે બરાબર. તમારી રીતે આ રીતે તમારે આગું પાછું કરી દેવાનું. જોઈ લો ઉપર નીચે. સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ, આ ઇન્સ્ટાગ્રામમાં તમારું નામ લખવાનું. પછી મિત્રો આઈકન ટેલિગ્રામ, તમારે ટેલિગ્રામનું નામ લખવાનું. પછી મિત્રો અહીં તમારે શું કરવાનું, લાંબુ તમારું જે પણ નામ હોય ઇન્સ્ટાગ્રામનું ટેલિગ્રામનું એ લખી દેવાનું. એટલું લખી તમારે શું કરવાનું, ખરા નિશાન ઉપર ક્લિક કરવાનું. આ રીતે ખાલી જગ્યા પર ટચ કરવાનું. એટલે અહીં તમારું નામ લખાઈને આવી જશે બરાબર. પછી મિત્રો નીચે જશો પોસ્ટર ડિઝાઇન બાય, એ આંકન તમારે શું કરવાનું, એની પર ક્લિક કરવાનું. ડબલ એમાં જતું રહેવાનું. કમ્પ્લીટલી આ રીતે નામ ભૂખી લેવાનું. જોઈ લો મિત્રો આ જે નામ હોય આગળનું ભૂખી લેવાનું. તમારું નામ લખી દેવાનું. આ રીતે હું મારું નામ લખી દઉં બુમબમ વાઈટી. આ રીતે કમ્પ્લીટલી બુમબમ વાઈટી લખી ખરા નિશાન પર ક્લિક મારી દઈશ. તમે તમારું નામ લખજો, મારું નામ લખી દીધા બરાબર. એટલું કરશો બધું નામ લખવાનું. આપણું કામકાજ પૂરું થઈ ગયું. અહીં મારું નામ આવી ગયું, અહીં નીચે મારું નામ આવી ગયું, અહીં ફોન નંબર આવી ગયો. મારો ફોન નંબર તમારે લખવો જ લખવાનો, ના લખવો હોય તો મિત્રો તમારે સિમ્પલી ડિલીટ કરી દેવાનો. અને મિત્રો આમાં ફોન્ટ એડ ના હોય તો તમારે શું કરવાનું, ટેક્સ ઉપર તમે ક્લિક કરો ને પછી મિત્રો ડબલ એમાં જાઓ ને એટલે અહીં ઉપર ફોન્ટ તમને દેખાતો હશે. કયો ફોન્ટ છે, હિન્દી વડોદરા ફોન્ટ તમારી અલાઇટ મોશન પહેલાંથી થશે બરાબર. એને એડ કરી ખરા નિશાન પર ક્લિક મારી દેજો એટલે કમ્પ્લીટલી આ રીતે તમારો જાડો ઘાટા ટેક્સ થઈ જશે બરાબર. જોઈ લો મિત્રો આ લખવાનું કામકાજ ઓલરેડી પૂરું થઈ ગયું. હવે શું કરીશું, ઇફેક્ટ આપણે કોપી કરીશું. તો અહીંથી બેક કરી દઈશું આ રીતે કમ્પ્લીટલી. હવે લાસ્ટમાં આપણે ઇફેક્ટમાં આવી જઈશું. ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો જોઈ લો ગ્રુપ નંબર 1 ઇફેક્ટ લોગો, એની પર ક્લિક કરી દો. આઇકન લેયર બોક્સ ઉપર ક્લિક કરો અને મિત્રો અહીંથી કોપી લેયર કરી દો આ રીતે કમ્પ્લીટલી. કોપી લેયર કરી તમારા ફોનનું બેક બટન દબાવતા બહાર નીકળી જાઓ. આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જાઓ આ રીતે કમ્પ્લીટલી. બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી મિત્રો તમારે શું કરવાનું, તમારે આ રીતે આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું. પછી મિત્રો તમારે શું કરવાનું, ફરી એક વખત ક્લિક કરી દેવાનું આ રીતે. પછી મિત્રો 0.tv આવી લેયર બોક્સ ઉપર ક્લિક કરી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. જોઈ લો મિત્રો પેસ્ટ લેયર કરશો. જોઈ લો મિત્રો છેક એન્ડ સુધી આપણો આ રીતે તમારું લાસ્ટમાં આ રીતે બ્લિંક વાગશે બરાબર. તો તમારે શું કરવાનું છે, આ રીતે શરૂઆતમાં આવી જવું છું. આપણો જે આપણું જે ગ્રુપ છે ગ્રુપ 1 એની પર ક્લિક કરી દો. ઉપર 3 લીટામાં જતા રહો. આ રીતે 3 લીટામાં જઈ ખાલી અનગ્રુપ કરો આ રીતે કમ્પ્લીટલી. જોઈ લો મિત્રો આ રીતે જેવું તમે અનગ્રુપ કરી આ રીતે નીચે જશો. જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ વાગી જશે. જોઈ લો મિત્રો માર્ક પ્રમાણે આ રીતની ઇફેક્ટ વાગી જશે બરાબર. જોઈ લો મિત્રો બધી ઇફેક્ટ વાગી જાય. ઠીક એન્ડ સુધી તમને બતાવી દઉં. આઈકન આ રીતે બ્લિંક ઇફેક્ટ વાગશે. પછી મિત્રો લાસ્ટમાં આપણે બ્લિંક ઇફેક્ટ વાગશે બરાબર. બધું તમને શેર કરીને આપીશું આ રીતે. જોઈ લો મિત્રો તમે ડેમોમાં જોયું હતું એ પ્રકારનું સ્ટેટસ આ બનાવતા મેં શીખવાડી દીધું. હવે એક લાસ્ટ કામ કરીશું. શું કરીશું, આપણો લોગો છે લોગો એની દબાઈને આ રીતે ઉપર ખેંચી લઈશું. સૌની ઉપર લઈ લેવાનો લોગો. જોઈ લો મિત્રો આપણે આ રીતે કમ્પ્લીટલી લોગો લઈ લેવાનો. જોઈ લો મિત્રો આ લોગો લઈ લીધો સૌની ઉપર એટલે આ રીતની લોગોની ઇફેક્ટ આવશે. જોઈ લો મિત્રો તમે ડેમોમાં જોયું હતું એ પ્રકારનું બરાબર. તો આના આપણે ગાડી અમે સેવ મારીશું. ઉપર તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરીશું. અહીંથી એક્સપર્ટ ઉપર ક્લિક કરીશું. આ રીતે જેવું તે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો અહીં 100% થશે અને આઈકન સેવ કરવાનો ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.